તો જય માતાજી, રામ રામ બધા મિત્રો. જો આપણે ભેહું અટાણે છોડી મૂકી હવે હવા થઈ ગયા, થોડુંક મોડું થઈ ગયું દોવા બહુમાં. જો હવે આમ ચરવા નીકળી ગઈ, જો બાવરૂમાં જાય છે, અડધી આવે વાંથી. જો અહીંયા આપણે દેખાડું ધારમાં જો બધે ચરીએ. ઓ ભાઈ, જો ભેહું અહીંયા આગળ નીકળી આવી, આમાં આ બધેમાં ચરીએ. આમાં જો ભાઈ આપણે આવી ગયા તરાવે, જો ભેહું લઈને આવી ગયા. ભેહું જો આવે મોરલ પોગી ગઈ છે, પાણી પીવા આવી ગઈ. તડકો બહુ હતો, તડકો તો પી ગયા ને એટલે આવી ગયા. જો આવે છે હજી અડધી વાહેથી આવે છે. અહીંયા જો આડી જાર હતી એ કરવા ગયા તો આમાં જાર આડી જ ગઈ. જો હા માસલા આ સાઈડ આવે ટપે નહીં એટલે આડી જાર રાખી. જારમાં આડી ગઈ, હલવાઈ નહીં તો સારું. ભેહું ઊભી થઈ ગઈ છે. હવે જો હું પાર પર આવેલો જો ભેહું જો અહીંયા હેઠી આવેલી જાય છે. હું જાઉં જો ઉપર. હવે હું આમાં હરખી ચડાવી જો ઉપર જાઉં, પાર ઉપર જઈને બોલો તો પાર ઉપર આવી જાઉં. અહીંયા ઉપર અહીંયા હેઠી આવી જાય. ભાઈ જો આપણે અહીંયા વડલા પાસે આવી ગયા ચારતા ચારતા. પાર પર છે એટલી જ. હવે જો હું વડલા ઉપર હિંચકા ખાઈને બેઠો વડવાઈમાં. આવડો મોટો વડ છે. હાજી અડધો જો અહીંયા કાપી નાખો. જબર છે, તળાવની પાસે ફોરેસ્ટ છે. ભેહું જો ચરી 4 વાગી ગયા. ભેહું ચરતી ચરતી પાછી નીકળી આવી. ગયો ફોરેસ્ટમાંથી આવે છે, નીકળી ગયો એટલે વડ પાસે પીંડો પાછી નીકળી ગઈ ઘર સાઈડમાં. દોરાને ટાણું થઈ ગયું એટલે હવે જાય. ભાઈ આપણો બ્લોગ અહીંયા થાય છે પૂરો. આપણો બ્લોગ પસંદ આવ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો.